નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલાં જ જે છે તે આ વિભાગના જે કર્મચારીઓ છે તેમના માટે 30 દિવસનું એટલે કે 1 મહિનાનું જે પગાર છે તે બોનસ તરીકે જાહેરાત કરવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના કયા કર્મચારીઓ માટે 30 દિવસનું એટલે કે 1 મહિનાનું જે બોનસ છે તે જાહેર કરવામાં આવ્યું છે, ક્યારે ચૂકવવામાં આવશે ને દિવાળી પહેલાં જ સરકારે સરકારી કર્મચારીઓને અનેરી ભેટ જે આપી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય અથવા પહેલીવાર ચેનલ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીઓના લગતા સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દિવાળી બોનસની વાત કરીએ તો કેન્દ્ર સરકારના આ કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે 30 દિવસનું દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી દીધી છે। આગામી 20 ઓક્ટોબરે જ્યારે દિવાળીનો તહેવાર આવનાર છે ત્યારે દિવાળી તહેવાર પહેલાં જ સરકાર દ્વારા દર વર્ષે આ વિભાગના કર્મચારીઓને 30 દિવસનું બોનસ આપવામાં આવે છે। આ વખતે પણ સરકારે દિવાળીના 20 દિવસ પહેલાં જે છે તે આ બોનસ જાહેર કરી દીધું છે। તો ભારત સરકારના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર તેના ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓને 30 દિવસના પગારની સમકક્ષ નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ એટલે કે એડહોક બોનસ આપશે। આપ સૌને જણાવી દઈએ કે આ જે બોનસ છે તે સરકાર 30 દિવસનો જે પગાર છે એટલે 1 મહિનાનો પગાર જે છે તે આપે છે, જેમાં ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બીના કર્મચારીઓને આ બોનસ આપવામાં આવે છે। ભારતમાં તહેવારોની મોસમ શરૂ થતાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે। નાણાં મંત્રાલયે એક આદેશ જારી કરીને નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓ માટે 30 દિવસના પગારની એટલે કે 1 મહિનાના પગારની સમકક્ષ નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ એટલે કે એડહોક બોનસની જાહેરાત કરી છે। આ આદેશ હેઠળ હવે કર્મચારીઓને રૂપિયા 6,908નું બોનસ મળશે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ઉજવણીનો માહોલ છે। આ બોનસ તહેવારોના ખર્ચને પહોંચી વળવામાં અને બજારને વેગ આપવામાં મદદ કરશે। આ કર્મચારીઓને મળશે લાભ। તો નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બોનસ એવા કર્મચારીઓને આપવામાં આવશે કે જેઓ 31 માર્ચ 2025 સુધી સેવામાં છે અને ઓછામાં ઓછા 6 મહિના સતત સેવા પૂર્ણ કરી છે। આમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો જેમ કે બીએસએફ, સીઆરપીએફ અને સશસ્ત્ર દળો, સેના, નૌકાદળ, વાયુસેનાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારના પગાર માળખા પર કામ કરતા કર્મચારીઓને પણ આ બોનસનો લાભ મળશે। જે કર્મચારીઓએ આખું વર્ષ સેવા આપી છે તેમને 6,908 રૂપિયાનું સંપૂર્ણ બોનસ મળશે, જ્યારે આંશિક સેવા ધરાવતા કર્મચારીઓને પ્રોરેટા ધોરણે એટલે કે કામ કરેલા મહિનાઓના પ્રમાણમાં બોનસ જે છે તે ચૂકવવામાં આવશે। તહેવારોની મોસમ બમણી ખુશી લાવશે। ઉલ્લેખનીય છે કે સરકારે આ યોજનામાં કેજ્યુઅલ અને એડહોક કર્મચારીઓનો પણ સમાવેશ કર્યો છે। 3 વર્ષ સતત સેવા આપનાર કેજ્યુઅલ કર્મચારીઓને રૂપિયા 1,184નું બોનસ મળશે। આ પગલાંથી નીચલા સ્તરના કર્મચારીઓને નાણાકીય સહાયની ખાતરી મળે છે, જે તહેવારોની મોસમ દરમિયાન તેમને બમણો આનંદ મળશે। તે બોનસની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો બોનસની ગણતરી માટે મહત્તમ માસિક પગાર મર્યાદા રૂપિયા 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે 7,000 નક્કી કરવામાં આવી છે। બોનસની ગણતરી કર્મચારીઓના સરેરાશ માસિક પગાર અથવા તો મર્યાદાથી ઓછા 30 દિવસના આધારે નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ કર્મચારીનો પગાર 7,000 રૂપિયા છે તો કર્મચારીનું બોનસ 7,000 × 30/30 આશરે 6,908 હશે। આ રકમ કર્મચારીઓ માટે નાણાકીય બોજ હળવો કરવામાં મદદ કરશે। આમ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને ગ્રુપ બી નોન ગેજેટેડ કર્મચારીઓને 1 મહિનાનું જે બોનસ છે તે બોનસ આપવાની જાહેરાત દિવાળીના તહેવારો પહેલાં જ આ કર્મચારીઓ અને તેમના પરિવારોના જે કહી શકાય કે આનંદની લાગણી છવાઈ જશે। જય હિન્દ, અસ્તુ।